હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમારા લોકોને 15 માર્ક્સનો વિભાગ એ હોય ને તમે લોકો ત્યાં હલવાઓ છો. ચિંતા ન કરો, હું તમારા માટે લઈને આવ્યો છું ચેપ્ટર વાઇઝ વિભાગ એના પ્રશ્નો સોલ્યુશન્સ. વિભાગ એમાંથી દ્વિતીય પરીક્ષામાં તમને લોકોને કેમ શીખ્યું પૂછાશે પહેલા ચેપ્ટરનું, જે આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. આપણને શું કીધું, રૂટ 48 અને રૂટ 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો બહુ સિમ્પલ છે, અવયવ પાડવાના. 48 કોના ઘડિયામાં આવે? તો કે બાપલિયાવ 48 જે આવે ને, બાપલિયાવ આપણે કાળો કલર લઈ લઈએ, મસ્ત મજાની પેન લઈ લઈએ. 48 તો કે ભાઈ 12 ચોક 48. હાલો ભાઈ કરીએ ને, 12 ચોક 48 બરાબર ને. એના છેદમાં -27, આ માઇનસ એમને રહેશે 27. એટલે આપણે અહીંયા એવું કરીએ કે 9 તેરી 27. ઓકે, હવે આપણે શું કરીએ તો કે એક કામ કરીએ તો કે અન બોલો ને, શું કામ કરવું છે? તો 9 નું વર્ગમૂળ નીકળે. હજી આના ભાગ પાડીએ. ચલો, 12 કોના ઘડિયામાં આવે? તો કે ભાઈ 4 તેરી 12 અને 12 ચોક 48 એના છેદમાં 9 તેરી 27. આ માઇનસની નિશાની જે હતી એમને રહેવા દઈએ. ઓકે, આગળ વ્યા જઈએ. આ 4 બે વખત છે, વર્ગમૂળની બહાર નીકળે એટલે એક વાર થાય એટલે 4 એમનેમ, રૂટ 3. ઓકે, એના છેદમાં આ માઇનસ નિશાની એમનેમ. 9 છે, 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 3 નીકળે. ઓકે, જગતની માલિપા. અને આ 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે રૂટમાં આ ઉડી ગયા ઢૂમ ઢૂમ. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? -4/3. ખાલી 3. તો આ કેવી સંખ્યા થઈ? તો કે આ સમય સંખ્યા થઈ. એટલે જવાબ આવશે ડી, સમય સંખ્યા. ડન છે? ઓકે, તો કે હા સાહેબ. એના પછી નેક્સ્ટ વન, જો પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9 છે, 4 નો વર્ગ 16 છે, 5 નો વર્ગ 25 છે. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. બરાબર ને? તો અહીંયા લખું છું પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા ઓકે હોય તો તે હંમેશા, એ નહીં, તે હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. હવે આમાંથી કઈ થાય? તો આપણે જોઈએ પી વત્તા ક્યુ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે સમજવું છે ને, તો પી બરાબર 1 લઈ લઈએ અને ક્યુ બરાબર 4 લઈ લઈએ. તમે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા લઈ શકો. અહીંયા તમને સમજાય એટલે મેં પી બરાબર 1 અને ક્યુ બરાબર 4 લીધું છે. તો બાપલિયાવ લઈ લઈએ. તો અહીંયા કરીએ ઓપ્શન એ આપણે ચેક કરીએ. પી વત્તા ક્યુ મતલબ 1 વત્તા 4 તો 5 થઈ. તો પૂર્ણ વર્ગ સંખ્યા થઈ? તો કે ના, એટલે ઓપ્શન એ નહીં હાલે. ઓપ્શન બી ચેક કરીએ. 2p, 2 એમને પી બરાબર 1 લઈ લો. 2 એકા 2, 2 પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે ના જી ના, એટલે આ પણ કેન્સલ. ઓપ્શન સી સિલેક્ટ કરીએ. 4q, 4 એમને ક્યુ બરાબર આપણે શું ધાર્યું? તો કે 4 ચોકે ચોકે 16. તો કે 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે હા. હવે જો નથી, તમે કોઈ પણ લઈ લો. 5 લ્યો, 5 ચોક સોરી, તમે પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે 25 લઈ લો તો 25 ચોકું 100, તો એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તમે પૂર્ણ વર્ગ સંખ્યા 9 લઈ લો તો 9 ચોક, તો કે 9 દુ 18 દુ 36, 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર ને? તો આવી કોઈ પણ તમે સંખ્યા લઈ શકો પૂર્ણ વર્ગ. તો મતલબ એવો કે આપણો ઓપ્શન આવશે, ઓપ્શન કયો આવશે? સી. એટલે આ બે રફ કરી નાખું. મતલબ એવો થાય, અહીંયા લખી નાખું ધારો કે, એટલે ખબર પડે કે આ ક્યાંથી આવ્યું. તો આપણો ઓપ્શન સી. ફરીથી 4q એટલે શું? તો 4 એમને ક્યુ બરાબર 4 લ્યો, ચોકે ચોકે 16. 16 એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે જવાબ શું આવે? 4q. લાસ્ટ ચેક નથી કરતા, જવાબ આવી ગયો પછી ઓપ્શન ડી તરફ હું લેવા જાઉં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી 2√2 વત્તા આ 2√2 વત્તા √6 અને 2√2 ઓછા √6. સો મારા દોસ્તો, અહીંયા 2√2 બે વખત છે એટલે 2√2 નો વર્ગ વત્તે ઓછે ઓછા √6 બે વખત છે એટલે √6 નો વર્ગ. નિત્યસમનું સૂત્ર મૂક્યું. હવે 2√2 નો વર્ગ, તો 2 નો વર્ગ તો 4 થાય. √2 નો વર્ગ તો કે 2 થાય. માઇનસ √6 નો વર્ગ તો કે 6 થાય. ઓકે, 4 દુ 8 માઇનસ 6 એટલે જવાબ કેટલો આવે? 2. હે ને? તો ઓપ્શન શું આવશે? એ. જગમગો. એના પછી દીકરાઓ 15 √15 ભાગ્યા 3
3 બરાબર ને 3 √3 આ બેનો ભાગાકાર કરવાનો છે તો કરીએ 15 √15 અને 3 √3 ઓકે ભાગ પાડીએ આપણે તો કે 5 તેરી 15 √15 ના ભાગ પાડીએ 5 તેરી 15 એના છેદમાં અહીંયા 3 ગુણ્યા √3 તો 3 3 ઉડાડો આ √3 ને √3 ઉડાડો તો વૈધું હું બાપલી આવ તો કે વૈધું અહીંયા જવાબ ડાયરેક્ટ બાજુમાં જ લખી નાખું 5 અને રૂટમાં વૈધું 5 એટલે જવાબ આવે 5 √5 ઓપ્શન સી જગમગો 3 3 ઉડી ગયા √3 એ ઉડી ગયા વૈધું હું 5 √5 ઓકે નેક્સ્ટ વન અહીંયા શું કીધું ભાઈ 2 ની 0 ડિગ્રી વત્તા 8 ની 0 ડિગ્રી નથી એ ભાઈ 2 ની 0 ઘાત અને 8 ની 0 ઘાત છેદમાં 5 ની 0 ઘાત ઓકે દાખલો કરીએ કોઈ પણ આંકડો હોય એની 0 ઘાત હોય ને એટલે જવાબ 1 આવે એટલે અહીંયા લખો 1 વત્તા 8 ની 0 ઘાત એટલે 1 5 ની 0 ઘાત એટલે 1 1 વત્તા 1 એટલે 2 એના છેદમાં 1 એટલે જવાબ આવે 2 બરાબર ને તો અહીંયા શું આવે ઓપ્શન એ ઓકે લાસ્ટ વન શું કીધું ખાલી જગ્યા એ 7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા છે ઓકે તો 5 ના ઘડિયામાં 33 તો ન આવે 5 ના ઘડિયામાં 30 આવે તો 5 6 30 તો આનો જવાબ 6 પોઈન્ટ સમથિંગ આવશે એટલે મતલબ ઓપ્શન એ શક્ય નથી હવે કારણ કે આપણે 7 અને 8 વચ્ચે જવાબ જોવે 6 ના ઘડિયામાં 51 તો કે 6 8 48 આવે એટલે આનો જવાબ 8 પોઈન્ટ સમથિંગ આવશે તો કે 8 પછી ન આવી જોઈએ આપણે જવાબ જો કેવો જોવે છે 7 અને 8 ની વચ્ચે જોવે એટલે 7 પોઈન્ટ સમથિંગ જોવે ઓકે 7 ના ઘડિયા 60 તો કે ભાઈ 7 8 56 બરાબર ને 7 8 56 તો આનો જવાબ એ તે 8 પોઈન્ટ સમથિંગ આવશે અને 61/8 તો તમે લોકો અહીંયા જે છે 61 એટલે 8 7 56 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે એટલે ઓપ્શન ડી આવે આ જવાબ આવે કેવી રીતના તો જો હું અહીંયા તમને કરીને દેખાડું 61/8 કરો તો 8 7 56 કેટલા વધ્યા તો કે ભાઈ 5 પોઈન્ટ મૂકીને 0 8 6 48 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 8 2 16 કેટલા વધ્યા 4 પાછો 0 અને 8 5 40 એટલે જવાબ આવ્યો કેટલો દીકુડ આવું તો કે 0 આવ્યો એટલે જવાબ કેટલો આવ્યો એ ભાઈ તો જવાબ આવ્યો 7.625 આ સમય સંખ્યા છે હે ને આવડી ગયા ના 6 દાખલા તો બસ આવી રીતના વાર્ષિક પરીક્ષામાં તમારા લોકોને 9મા ધોરણની અંદર 80માંથી 80 લાવવા છે ગણિતમાં વિજ્ઞાનમાં સમાજમાં ઇંગ્લિશમાં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો કારણ કે અમે લોકો શરૂ કરવાના છીએ ફેબ્રુઆરી એક્ઝામમાં રેપિડ રિવિઝન બેચ જેમાં આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવશું જેથી ધોરણ 10નો પાયો મજબૂત બને અને ધોરણ 10ની અંદર તમે બોર્ડને ફાડીને જોરદાર રિઝલ્ટ લાવી શકો હે ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે અમે સમયાંતરે તમારા માટે બધા વિષયના એમપી પણ લઈને આવશું એક્ઝામ વખતે અમે તમને કન્ટેન્ટ પણ આપીશું કે જેથી કરીને તમે 9મા ધોરણની જક્કાસ તૈયારી કરી શકો તો બાપ તમારે 2 વસ્તુ કરવાની છે એક તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એક ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને જો ભાવનગરમાં રહેતા હો તો હાઈકોર્ટ રોડ હળુરિયા ચોક પાસે અમારું એકેડમી છે આલ્ફા એકેડમી ઓફલાઈનમાં એડમિશન લઈ લો એકવાર ઇન્ક્વાયરી કરો અને એના માટે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted Painless Learning